અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ વધુ એક ફ્લાઇટ મોડી પડવાની ઘટના સામે આવી છે। અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરો અટવાયા હતા। 11:40ની અમદાવાદથી લંડનની AI-159 ફ્લાઇટ મોડી પડી। લંડનની ફ્લાઇટ 2:40 વાગ્યા પર ઉપડવાનો સમય મળ્યો હતો અને છેલ્લા 2 દિવસથી મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે। મુસાફરોએ ખામી વગરનું પ્લેન મળે તેવી રજૂઆત કરી છે। પ્લેન 11:40નું હતું, એને બદલે અત્યારે ડિલે થઈને પ્લેન 2:45નું છે। આગળ કેટલા વાગે શરૂ થશે, કેટલા વાગે ઉપડશે તો અમને બી ખબર નથી। ના, પહેલા કેન્સલ નહોતું થયું, આજની જ ફ્લાઇટ હતી, 11:45ની હતી, એને બદલે 2:45ની થઈ છે। પણ પેસેન્જરને તકલીફ ના પડે એવી ફ્લાઇટ હોવી જોઈએ। 11:40ની હતી, અત્યારે 2:45ની છે, એટલે ડિલે થઈ છે અને એ ફ્લાઇટ વ્યવસ્થિત જવી જોઈએ કે અંદર બધું જ ખામી જોઈને ઉપાડવી જોઈએ લોકોએ। બન્યા પછી અમને ડર રહે, એટલે બધું જ ફ્લાઇટનું બરાબર ચેક કરીને એ લોકો ફ્લાઇટ ઉપર ઉપાડવી જોઈએ। હવે જે ડિલે થયો છે અમારે 11:40ની ફ્લાઇટનો હતો અને હવે પેલા આપણે 14:45નો ટાઈમ છે, તો ટાઈમે એમને ડિલે પ્લેન ચેક કરી અને કમ્પ્લીટ ટાઈમે ત્યાં